ચરોતર અને અમદાવાદના કિન્નરો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જંગ જામ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદના કિન્નરો ચરોતરમાં આવીને જુદા જુદા અખાડાના કિન્નરો સાથે ઝઘડી રહ્યા હોવાનો આક્ષેપ ચરોતરના કિન્નરો દ્વારા કરવામાં આવ્યો છે. ગઈકાલે પેટલાદ બાદ આજે નડિયાદમાં કિન્નર સમાજના લોકો એકત્ર થયા હતા, જેઓએ આક્ષેપ કર્યો છે કે અમદાવાદના કેટલાક ચોક્કસ કિન્નરો નડિયાદ કે ચરોતરના અન્ય વિસ્તારમાં આવી જાતે પોતાના શરીર પર બ્લેડ અને કાતરોના ઘા મારી બાદમાં ચરોતરના કિન્નરો ઉપર પોલીસ કેસ કરે છે. ખોટા પોલીસ કેસ કરી તેઓ ચરોતરના કિન્નરોને ધમકાવી ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરતા હોવાનો આક્ષેપ ચરોતરના કિન્નર સમાજ દ્વારા કરવામાં આવ્યો છે. તેઓએ વિનંતી કરી છે કે ચરોતરના ઉચ્ચ પોલીસ અધિકારી તેઓને મદદ કરે. કેટલાય વર્ષોથી 250-500 વર્ષનો જૂનો અખાડો છે અમારો, અને અમને જ્યારે ત્યારે અમદાવાદના કશિશ દેહ ભાવનાથી ટોર્ચર કરે છે અને બિલેટો મારીને આવે છે, કાતરો મારીને આવે છે, માથું ફોડી લે છે અને ખોટા અમારા ઉપર કેસો કરે છે. એ સર્વ જનતાને આમાંને અપીલ છે કે કોઈ બી ખોટા કેસ એવા અમારા ચરોતરના લેશો નહીં. અને બીજું પેટલાદ, નડિયાદ, માતર, ખંભાત, બાલાસિનોર, કપડવંજ આટલા અખાડા અમારા ચરોતરના છે. આટલા અખાડા ઉપર કોઈ કેસો લેશો નહીં. ખોટા કેસો કરે છે અમદાવાદના કશિશ દે ભાવના દે. બસ એટલી અપીલ છે અમારી. અમારે બધાય જાતિના આવે છે, પણ અમારા સમાજની અંદર અહીં અખાડામાં આવે તો એક જ ધર્મ કે સનાતન ધર્મ કી જય હો. અને અમારા પાછળ ખાલી કુંવર લગાવે છે. અમારા જે અમદાવાદના કશિશ દે ભાવના દે માસી, અમારે એ બી માસી છે, અમારથી કોઈ વડવારો નથી. પણ અમારે એટલું જ કહેવાનું છે કે ગુજરાતની જનતાઓ કે અમારા ચરોતર અને અમારા ચરોતરના 6 અખાડા છે, જેમાં કે અમારા નડિયાદ, માતર, પેટલાદ, ખંભાત અને બાલાસિનોર, કપડવંજ એ અમારા ભાઈ છે, અમારા છે. એ લોકોને એમના કરીને પરિવર્તન જેવું કે આપણી ધર્મ જાતિનું કરાવે એવી રીતના એ લોકો કરાવવા માંગે છે. એવા અમે અમારા ભાઈને સગા હાથે એમના હાથમાં હોપી નહીં શકતા. અને આ લોકો જેવા તેવા પેલા એ લોકો તો બેહી રહે છે કશિશ કુંવર, ભાવના કુંવર દે. એ લોકો ઘરમાં જ એક સીસી કેમેરામાં બેસીને બેહી રહે છે. જે લુખ્ખાઓ હોય, જે હમોટા પેલા એવા માસીઓ હોય ચરસ ગાંજાવાળા, એમને અહીં મોકલે છે. બધા આખા ચરોતરની પોલીસ સ્ટેશનના અંદર ખોટી કેસો નોંધાવે છે. એને અમને ધમકીઓ આપે છે કે તમને રહેવા નહીં દઉં, આખા શહેરમાં લૂંટફાટ મચાવીશ અને તમારા માસીઓને બી મારીશ. એટલી બધી અમારે ધમકી આવે છે કશિશ દે ભાવના દે તરફથી. કે અમારે બહુ મુશ્કેલી સર્જાય છે. અમદાવાદના જે એમના ઘૂમના જે કહેવાય કે માસીબા, તે અહીંયા આવી અને ભેળો મારે છે અને ખોટી રીતના પોતાની જાતે ભેળો મારીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે. અહીંયા આવીને ઘેરાવો કરે છે. એટલે અહીંયા મને પ્રોટેક્શન કરવા માટે તમે આવો એટલે મેં એવી રીતે આજે અહીંયા આવ્યો છું. શું કહેવું છે તમારા આગળ? શું કહેવું? અમે આની તપાસ કરીશું અને અધિકારીઓને સાથે બેસી અને જોઈશું કે એમાં શું સત્ય છે, અને એ પ્રમાણે જો ખરેખર આ માસીબાબા નિર્દોષ હશે તો અમે સામેવાળા પર એક્શન લઈશું. એમને ઘણા દિવસથી હેરાનગતિ થઈ રહી છે. અમદાવાદના અમુક એવી માસીઓ છે કે જે કોણ છે ખ્યાલ નથી, પણ એ અમને દબાણ કરે છે કે તમે તમારું છોડી દો ને અમે જે કહીએ તમારે કરવાનું. હવે શું કરે છે ખબર નથી, પણ એ લોકોએ ગઈકાલે ખેડામાં પોતાની જાતને નુકસાન કરીને અને બ્લેડો મારીને અને માસીઓ પર કેસ કર્યા. તો એકદમ ખોટી ઘટના છે અને ખોટી વાત છે. જે ચરોતરમાં જે આપણા અખાડા છે, જે માસીઓ છે, એ એકદમ સાચા છે. અને હિન્દુ ધર્મ સેના અને વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજ એમની પડખે ઊભો છે. આજે અમે એમને એક આશ્વાસન આપ્યા છીએ કે અમે તમારા છીએ અને બહુચરા માતાના આશીર્વાદથી તમે જ્યારે અમને કહેતો જે પણ દૂષણો છે, તમને હેરાન કરતા હશે, અમે એમને સબક શીખવાડીશું. તમારા આશીર્વાદ અમને આપજો. અને બહુચરામાં કોણ છે? બહુચરામાં આ જે દૂષણો છે અમને ખબર નથી કે બહુચરામાં કોણ છે. તો આ માસીઓને હેરાન કરવાનું બંધ કરો. આવતા દિવસોમાં જરૂર પડશે તો એસપી સાહેબને, કલેક્ટર સાહેબને અમે ખૂબ મોટી સંખ્યામાં દરેક માસીના અખાડામાંથી માસીઓને બોલાવીને અમે આવેદનપત્ર પણ આપીશું. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના થાય એના માટે સુખ શાંતિ જળવાઈ રહે એના માટે આવેદનપત્ર ચોક્કસ આપીશું.